ચાલો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના વિડીયોમાં જ્યાં આપણે એક્ટિવ પેસિવ જ્યાં અધૂરું છોડ્યું હતું ત્યાંથી હવે આપણે આગળ ચાલીએ. જનતા વિદ્યાલય જાળિયાના આ વર્ચ્યુઅલ ક્લાસથી નવીનભાઈ દવેના સૌને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અહીંથી હવે આપણે આગળ ચાલીએ જ્યાં આપણે અટકા હતા. ક્યાં અટકા હતા બાળકો? કે WH ક્વેશ્ચન who, what, when, whose, why, which, how એની સાથે જોડાયેલા પ્રશ્નાર્થ વાક્યો જે હોય છે એની સાથે કાર જોડાયેલો હોય એને પેસિવમાં કેમ ફેરવવા, અને બીજું WH ક્વેશ્ચન સાથે જ્યારે ઓક્ઝિલરી can, should, must, would જોડાયેલા હોય અને એવા પ્રશ્નાર્થ વાક્યો હોય એનું પેસિવ કેમ કરવું એ આપણે શરૂ કર્યું કે ભાઈ who વાળા વાક્ય હોય એની સાથે સાદો વર્તમાનકાળ ક્યારેક જોડાયેલો હોય, ક્યારેક સાદો ભૂતકાળ હોય, ક્યારેક ચાલુ વર્તમાનકાળ હોય, ક્યારેક ચાલુ ભૂતકાળ હોય, ક્યારેક પૂર્ણ વર્તમાનકાળ હોય, ક્યારેક પૂર્ણ ભૂતકાળ હોય, ક્યારેક સાદો ભવિષ્યકાળ હોય. તો એવા વાક્યનું who વાળા વાક્યનું પેસિવ કરવું હોય તો એની શરૂઆત by whom થી કરવી જોઈએ. પહેલા by whom મૂકી દેવાનું, પછી શું મૂકવાનું? બીજા ક્રમે મેં કીધું કે ટુ બી નું રૂપ જો વર્તમાનકાળ હોય, સાદો વર્તમાનકાળ કે ચાલુ વર્તમાનકાળ હોય તો ટુ બી નું રૂપ is, એમ કે આર મૂકવાનું. ત્રીજા ક્રમે જે કર્મ હોય એ મૂકવાનું. ચોથે ક્રમે ક્રિયાપદનું ભૂતપૂર્વ મૂકવાનું. ત્યાર પછી સંયોજક બાય મૂકવાનું. અને જે કરતા પ્રશ્ન માટે પ્રશ્ન પૂછ્યો એમાં કાંઈક તો કરતા હોય. કા ડુ યુ, દાખલા તરીકે when કે what થી પ્રશ્ન પૂછ્યો હોય તો when does he, what do you, અથવા કોઈ નામ હોય એ નામ છેલ્લે મૂકી દેવાનું, એનું પેસિવ થઈ જાય. તો who વાળા વાક્યના ઉદાહરણો આપણે પહેલા વિડીયોમાં જોઈ લીધા છે. હવે બીજા શબ્દો છે, મેં કદાચ when વાળા ઉદાહરણો પણ તમને સમજાવ્યા. હવે માની લો કે where થી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થતું હોય, where આવું વાક્ય હોય, જો બાળકો જોજો ખાસ આમ હોય where do you read a story book? તમે વાર્તાની ચોપડી ક્યાં વાંચો છો? મેં ડુ મૂકીને પ્રશ્નાર્થ બનાવ્યું છે. એટલે where નો ઉપયોગ કરીને સાદા વર્તમાનકાળમાં મેં પ્રશ્ન પૂછ્યો છે. એટલે આ એક્ટિવ વોઇસ છે એમ તમે માની લો. આવા વાક્યને પેસિવ વોઇસમાં બદલવું હોય જેમાં WH ક્વેશ્ચન વપરાયેલું છે અને એની સાથે કોઈ પણ એક કાર જોડાયેલો છે, તો તમે કારને ઓળખવા જોઈએ કે જે WH ક્વેશ્ચન વાપર્યો છે, when વાપર્યું હોય, what વાપર્યું હોય, who વાપર્યું હોય, એની સાથે કયો કાર જોડાયેલો છે એ ખબર પડે તો જ તમે એનું પેસિવ સાચું કરી શકો. મેં તમને કીધું જેના વડે who સિવાય જેના વડે વાક્ય પ્રશ્નાર્થ બનાવો, જેના વડે પ્રશ્ન પૂછ્યો હોય તો પેસિવમાં ત્યાંથી જ વાક્યની પેસિવની શરૂઆત થાય. તો આમાં where થી પ્રશ્ન પૂછ્યો તો વાક્યની શરૂઆત ક્યાં થાય? where. વાક્ય સાદા વર્તમાનકાળમાં છે તો where મૂક્યા પછી શું લેવાનું? ટુ બી નું રૂપ is, એમ કે આર. is એમ કે આર લેવું એ કર્મને આધારે નક્કી થાય. આમાં કર્મ કયું છે તો કે સ્ટોરી બુક. તો where is ટુ બી નું શું લેવાનું? where is. પહેલા where એટલે કે WH ક્વેશ્ચન જે હોય તે, પછી વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળ કે ચાલુ વર્તમાનકાળ હોય તો બીજા ક્રમે શું લેવાનું? is. ત્રીજા ક્રમે કર્મ લેવાનું. Where is a story, પછી આનું ભૂતકૃદંત, તો રીડ નું ભૂતકૃદંત રીડ જ થાય તો રીડ નું રીડ. Where is a story book read by, સંયોજક લેવાનું. અને કોણ છે આમાં કરતા તરીકે પ્રશ્ન જેના વડે તમે પૂછ્યો છે તો યુ. Where do you read a story book? તમે વાર્તાની ચોપડી ક્યાં વાંચો છો?
તો તમારા વડે વાર્તાની ચોપડી ક્યાં વંચાય છે? ક્લિયર? વધી બદલાય શું? આ વાક્યમાં તમારે બદલવું હોય તો વધી શું બદલાય? હું બીજું એક એક્ઝામ્પલ આપું છું કે વેર ડુ યુ છે ને એની જગ્યાએ ઘણી વખત ડઝ વાપર્યું હોય. વેર ડઝ હી fly kites? Where does he fly kites? એ પતંગો ક્યાં ચગાવે છે? તો આની અંદર તમે જુઓ તો કર્મ મેં લખ્યું છે એ પ્લુરલ ફોર્મમાં છે, બહુવચનમાં કર્મ છે ને, તો કર્મને અનુરૂપ ટુબીનું રૂપ લેવાનું હોય તો વેર પછી શું લેવું પડે? તો કે આર લેવું પડે. વેર આર kites. વેર ટુબીનું રૂપ કર્મને અનુરૂપ એટલે આર. વેર આર kites. પછી ફ્લાય ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એનું ભૂતકૃદન શું થાય? ફ્લાય નું ભૂતકૃદન તો કે ફ્લોન. ફ્લાય એનું ભૂતકાળ ફ્લ્યુ, એનું ભૂતકૃદન ફ્લોન. વેર આર kites flown by? હિની કર્મ વિભક્તિ તો કે him. Where are kites flown by him? અહીંયા she હોય તો અહીંયા her, અહીંયા I હોય તો અહીંયા me, અહીંયા we હોય તો અહીંયા us, અહીંયા they હોય તો અહીંયા them. સિમ્પલ. આ જ વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો શું હોય બાળકો? હું તમને એક જ સેન્ટેન્સમાં એક્ઝામ્પલ આપતો જાઉં છું. આ જ વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો આમ હોય. Where did he fly kites? હવે સાદા ભૂતકાળમાં જો વાક્ય આપ્યું હોય જો એનું પેસિવ કરવું હોય તો where નું where, WH ક્વેશ્ચન નું WH ક્વેશ્ચન, એને અનુરૂપ ટુ બી નું રૂપ ક્યું લેવું પડે? સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ હોય તો ઓલામાં ઇઝ એમ અને આર વર્તમાન કાળ હોય તો, સાદો વર્તમાન કાળ કે ચાલુ વર્તમાન કાળ હોય તો બીજા ક્રમે ટુ બી નું રૂપ ઇઝ એમ અને આર કર્મને કરતા બનાવો એને અનુરૂપ, અને ભૂતકાળ હોય તો વોઝ અને વેર. તો કાઇટ્સ છે બહુવચનમાં છે કર્મ તો શું લેવું પડે? વેર. એક વચનમાં હોત તો શું લેવું પડે? વોઝ. Where kites flown by him? સિમ્પલ. સાદા ભૂતકાળ તમારે કાળને ઓળખવા જોઈએ કે વેર સાથે ડુ કે ડઝ હોય તો સાદો વર્તમાન કાળ છે, વેર સાથે ડીડ હોય તો સાદો ભૂતકાળ છે, પણ આ જ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હોય તો શું હોય બાળકો? Where is he flying kites? તો શું વધે? હવે માની લો કે આ વાક્ય આમ હોય, ચાલુ વર્તમાન કાળમાં હોય. ચાલુ વર્તમાન કાળમાં હોય તો શું હોય? Where is he? ક્રિયાપદને અહીં લાગે તો વાક્ય શું હોય ચાલુ વર્તમાન કાળમાં? Where is he flying kites? તો પાછળનું કર્મ બહુવચનમાં છે એટલે આનું પેસિવ કરો તો where are kites? આ સુધી તો બેમાં કોમન, સાદા વર્તમાન કાળમાં અને ચાલુ વર્તમાન કાળમાં. where ટુ બી નું રૂપ are kites. where are kites? અહીંયા કાઈટ જો ચાલુ વર્તમાન કાળ હોય તો ચોથું સ્ટેપ બદલાય. ચોથા સ્ટેપમાં કશું ઉમેરાય. શું ઉમેરાય? તો કે being. શું ઉમેરાય? being. Where are kites being? અને પછી આ ક્રિયાપદનું ભૂતકૃદંત આવે તો flown, પછી સંયોજક by અને પછી આની કર્મ વિભક્તિ તો કે him. Where are kites
પહેલા વેર, પછી ટુ બી નું રૂપ કર્મને અનુરૂપ, પછી બી, પછી ક્રિયાપદનું ભૂતકૃદન, પછી સંયોજક બાદ અને જે કરતા છે એની કર્મ વિભક્તિ. આ થઈ ગયું પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ. વેર વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે. અન્ડરસ્ટેન્ડ? હવે ચાલુ ભૂતકાળમાં હોય તો આ વાક્ય ચાલુ ભૂતકાળમાં છે, માનો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું આપણે જોયું. તો ચાલુ ભૂતકાળમાં હોય તો અહીંયા શું હોય? Where was he flying kites? તો એનું પેસિવ કરો તો ફેરફાર ક્યાં થાય? આ ચાલુ ભૂતકાળ આવી ગયો તો આ નું શું થઈ જાય? Where, આટલો જ ફેર, આટલો જ. Where were kites being flown by him? આ પેસિવ. આ સ્ટેપ તમારે યાદ રાખી લેવાના એટલે ઈઝીલી તમને આવડે. બીજું, where ની સાથે કયો કાર જોડાયેલો છે? આ where તો એક ઉદાહરણ છે. કોઈ પણ WH ક્વેશ્ચન હોય એની સાથે જોડાયેલો કાર કયો છે એ આપણને ખબર હોવી જોઈએ કે જેમાં મેં WH ક્વેશ્ચન વાપર્યું છે એની સાથે કોઈ કાર જોડાયેલો છે. એ કયો છે? You should be able to understand that. You should be able to understand that first. કે ભાઈ આની સાથે આ કાર જોડાયેલો છે એને તમે રિકોગ્નાઇઝ કરી શકવા જોઈએ. એટલે એનું પેસિવ કરવું સાવ સરળ છે. હજી તમને એક સ્ટેપ આગળ લઈ જાઓ. પૂર્ણ વર્તમાન કાળમાં હોય તો આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં હોય તો where has he flown kites? એને પતંગો ક્યાં ચગાવી છે? where has he flown kites? તો હવે આનું પેસિવ કરવું હોય તો જો ઓલામાં is એમ આર was where હતું, હવે આમાં ઈ વયું ગયું. હવે આમાં હેવ કે હેઝ લેવાનું. તો કાઈટ બહુવચનમાં છે, કર્મ બહુવચનમાં છે તો હેવ લેવાનું. તો where have શું લેવાનું? where have kites. આ સુધી વયા ગયા. where have kites. પછી ચોથે ક્રમે ચાલુ કાળમાં being આવ્યું ને તો પૂર્ણ કાળ હોય તો શું આવે? તો કે being. શું આવે? being, BWN. where have kites been? પછી flown સંયોજક બાદ આની કર્મ વિભક્તિ him. where have kites been flown by him? Understand? હવે માની લો કે આ વાક્ય પૂર્ણ ભૂતકાળમાં છે તો અહીંયા શું હોય? સમજી લો બધું કમ્પ્લીટ. where had he flown kites? હવે આનું પેસિવ કરવું હોય તો have ની જગ્યાએ શું આવી જાય? had આવી જાય. તો આમ પેસિવ બને where had kites been flown by him? where had કર્મ been ક્રિયાપદનું ભૂતકૃદન સંયોજક બાદ અને him. છ કાળ આવી ગયા બાળકો. હવે where હોય, when હોય, what હોય બધામાં નિયમો ન બદલાઈ જાય. નિયમો સરખા છે. હું તમને અલગ અલગ WH ક્વેશ્ચન વાપરીને બતાવું છું. પછી દરેક વખતે દરેક ટેન્સમાં જવાની જરૂર ન પડે. જે બધા નિયમ સરખા જ લાગે. હું તમને સમજાવવાની સરળતા ખાતર હજી વધારે દ્રષ્ટાંત આપું છું. હવે માની લો કે એક્ટિવ પેસિવ વોઇસમાં એમ માની લો કે વોટ વપરાયેલું છે. વોટ અને વોટ દ્વારા પ્રશ્ન પૂછેલો છે. ઓકે, હા. What does she write? What does she write? સાદા વર્તમાન કાળમાં છે. અહીંયા does છે એટલે what સાથે જોડાયેલું વાક્ય કયું છે? સાદા વર્તમાન કાળનું. તેણી શું લખે છે? What does she write? જ્યારે તમે પેસિવ બનાવો ત્યારે તમને સી ની કર્મ વિભક્તિ આવડવી જોઈએ. બરોબર? What does she write? આ પ્રશ્નાર્થ છે તો આ વાક્યની તમે શરૂઆત કરો
તો વાક્ય શરૂ ક્યાં થાય? તો કે જે ડબલ્યુએસ ક્વેશ્ચન છે એનાથી આ વોટ તેણી શું લખે છે તો તેના વડે શું લખાય છે તો વોટ બીજા તમે શું લેવાનું ટુ બી નું રૂપ એ કેમ નક્કી કરવાનું કે વાક્ય સાદા વર્તમાનકાળનું છે કે ચાલુ વર્તમાનકાળનું એને પહેલા ઓળખી લ્યો એ ઓળખતા આવડવું જોઈએ એ ખબર ન પડે તો પેસિવ કરતા આવડે નહીં અને એ મેં તમને આગળના વિડિયોમાં સ્પષ્ટ શીખવી દીધા છે ટેન્સ બધા એટલે તમે ટેન્સ ને ઓળખવા જોઈએ કે વોટ સાથે ડસ છે કે ડુ છે એટલે સાદો વર્તમાનકાળ છે તો એનું પેસિવ કરવા માટે પહેલા વોટ નું વોટ લેવાનું છે એની સાથે ટુ બી નું રૂપ વોટ ઇઝ ક્રિયાપદ કયું છે તો કે રાઈટ એનું ભૂતપૂર્વ શું થાય એ પણ આવડવું જ જોઈએ નહીતર અટકે ગાડી પાછળ વોટ ઇઝ રિટન વોટ ટુ બી નું રૂપ ક્રિયાપદનું ભૂતપૂર્વ સંયોજક બાય અને સી ની કર્મ વિભક્તિ શું થાય તો કે હર વોટ ઇઝ રિટન બાય હર ના પેસિવ આ વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો અહીંયા શું હોય બાળકો તો અહીંયા ડીડ હોય કે નહીં વોટ ડીડ સી રાઇટ તેણે શું લખ્યું તો આનું પેસિવ કરવું હોય તો સાદો ભૂતકાળ આવ્યો તો અહીંયા ટુ બી નું રૂપ બદલાઈ જાય વોઝ અથવા વેર તો આનું પેસિવ થાય વોટ વોઝ રિટન બાય ઓકે પછી પૂર્ણ વર્તમાનકાળ હોય પૂર્ણ ભૂતકાળ હોય ચાલુ વર્તમાનકાળ હોય તો ચાલુ વર્તમાનકાળને ચાલુ ભૂતકાળ હોય તો બીંગ ઉમેરવાનું પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળ હોય તો હેવ અને હેઝ લેવાનું અહીંયા હેવ અથવા હેઝ અને પછી બીંગ લેવાનું પૂર્ણ ભૂતકાળ હોય તો અહીંયા હેડ લેવાનું અને બીંગ લેવાનું બસ બધાનો નિયમ સરખો જ લાગુ પડે એક્ટિવમાંથી પેસિવમાં વાક્યને બદલવા માટે હવે જે ફેરફાર થાય છે એવા વાક્યો આપણે આગળ જોઈએ હવે માની લો કે કોઈ વાક્યમાં એક્ટિવ વોઇસનું વાક્ય છે એમાં whom વાપરેલું છે whom એટલે કોને આવા વાક્યમાં ધ્યાન રાખવાનું કાળ તો જોવાનો જ ટેન્સ તો ફરજિયાત જોવાનું છે પણ જો whom did you give a pen whom did you give a pen તમે પેન કોને આપી whom did you give a pen હવે આનું પેસિવ કરવું હોય તમારે તો whom એક્ટિવ વોઇસમાં શું આપ્યું છે whom તો જ્યારે પેસિવ વોઇસમાં એ વાક્યને બદલો ત્યારે પેસિવ વોઇસમાં whom ની બદલે શું લેવાનું who જો હોય અહીંયા તો by whom લેતા હતા ને આગળના વિડિયોમાં જોયું by whom લેતા હતા એમ તો અહીંયા whom હોય તો પેસિવ વોઇસની શરૂઆત ક્યાં કરવાની who થી પછી તમારે ટેન્સ જોવાનું કયો ટેન્સ છે તો કે ભૂતકાળ કયો ભૂતકાળ સાદો ભૂતકાળ તો who was એટલે કે whom નું શું થઈ જાય who પછી ટુ બી નું ભૂતકાળ છે એટલે was ક્રિયાપદનું ભૂતપૂર્વ ક્રિયાપદ કયું છે give તો given ઈ આવડવું જોઈએ give નું given થાય give gave given who was given a pen સંયોજક by you who was given a pen by you તમારા દ્વારા કોને પેન આપવામાં આવી તમે કોને પેન આપી હવે ટેન્સ બદલાય તો શું ફરક પડે અહીંયા ડીડ છે અહીંયા ડુ હોય તો તમે કોને પેન આપો છો whom do you give a pen તો આનું પેસિવ કરો તો was છે અહીંયા ટુ નું શું આવે who is given a pen by you કાળ બદલે તો શું ફરક પડે હવે માનો આજ
વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હોય તો શું હોય? whom are you? શું થાય? whom are you giving a pen? ચાલુ જો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માં હોય તો whom are you giving a pen? તો આનું પેસિવ કરો શું થાય? who is being given. અહીંયા being ઉમેરવાનું. ઓલામાં being નો આવે. સાદો વર્તમાન કાળ કે સાદો ભૂતકાળ હોય તો being નો આવે. પણ ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ હોય તો being ઉમેરાય. being. who is being given a pen by you? Ready? હવે આ જ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં હોય શું હોય? whom have you given a pen? તમે કોને પેન આપી છે? આનું તમારે પેસિવ કરવું હોય તો આમાં is, am, are, was, were નહીં આવે તો આમાં શું આવશે? has અથવા તો have. તો who has been, સીધું who has been given a pen by you? Understand? પણ તો આ વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય તો શું હોય? તો કે અહીંયા had હોય. whom had you given a pen? તો અહીંયા has ની બદલે શું આવે પેસિવમાં? તો કે had. who had been given a pen by you? આટલું સિમ્પલ છે બાળકો. ધ્યાન દઈને શીખો અને ધ્યાન દઈને પ્રેક્ટિસ વર્ક કરો. નો આવડે એવું બને જ નહીં. I am 100% sure you will be able to do it. But you have to follow my advice, follow my suggestions. You have to sit down at home in your study room and you have to do practice according to my suggestion. And you have to work sincerely at home. And that will give you result for sure. I am sure. I am 100% sure all my students will be able to do this easily. પણ વાતો કરે નહીં થાય એક હાથે તાળી નહીં પડે બાળકો. હું અહીંથી કામ કરું એ પ્રમાણે ઘરે પાછું તમારા દ્વારા રિસ્પોન્સ અને પોઝિટિવ રિસ્પોન્સ મને મળવો જોઈએ તો કામ થાય. આગળ ચાલીએ. માની લો કે whose વાળું વાક્ય હોય. whose વાળું વાક્ય હોય આમ હોય whose son, કોનો દીકરો. whose son drive a car. કોનો દીકરો કાર ચલાવે છે? કોનો દીકરો કાર ચલાવે છે? આમાં આપણે whose વાપર્યું છે. કોનો દીકરો કાર ચલાવે છે? હવે એનું પેસિવ કરવું હોય તો વાક્યની શરૂઆત ક્યાં થાય પેસિવની? તો કે by whom, by whose, by whose son ભેગું લઈ લેવાનું. by whose son, પછી by whose son is a car. પછી ટુ બી નું રૂપ ધ્યાન રાખજો. whose વાળું વાક્ય હોય ત્યારે પેલા કાર ને પરખવાનો. બરોબર? whose son drives a car. વર્તમાન કાળ છે સોરી. whose son drives a car. તો by whose son is a car driven. આ પેસિવ. આ જ વાક્ય ભૂતકાળમાં હોય તો is ની જગ્યાએ શું આવે? was. આ જ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હોય તો શું આવે? is being કરીને. by whose son is a car being driven. જો ચાલુ વર્તમાન કાળ હોય અહીંયા ચાલુ વર્તમાન કાળ હોય તો being. ચાલુ ભૂતકાળ હોય તો પણ being. પણ આ વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો અહીંયા શું આવે? was. પણ આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં હોય તો has been અને had been. આગળના વાક્યમાં શીખવું
એમ આ વસ્તુ યાદ રાખવાની છે. જો whose થી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે બાય whom થી પેસિવ શરૂ કરવાનું હોય, પછી ટેન્સ જોવાનો હોય બાળકો. રેડી? કોઈ પણ WH ક્વેશ્ચન તમે લ્યો એની સાથે જોડાયેલા ટેન્સને સમજો અને પછી એનું પેસિવ કરો. હજી ઘણી વખત હાવ વાળા વાક્યો હોય, એક્ટિવ વોઇસમાં હાવ વાપરેલું હોય, હાવથી માં પ્રશ્ન શરૂ થતો હોય, તો એનું પેસિવ કેમ કરવું એ પણ સમજી લો. તો શું બને? હાઉ ડઝ he sing a song? How does he sing a song? એ ગીત કેવી રીતે ગાય છે? તો કયા કાળમાં પ્રશ્નાર્થ છે? તો કે સાદા વર્તમાન કાળમાં. તો હાઉ નું હાવ એ તો મૂકી દેવાનું, હાઉ નું હાવ. પછી ટુ સાદો વર્તમાન કાળ છે તો એને અનુરૂપ ટુ બી નું રૂપ હાવ ઇઝ, ટુ બી નું રૂપ ઇઝ. પછી કર્મ એ સોંગ, હાવ ઇઝ અ સોંગ. પછી સિંગ નું ભૂતપૂર્વ શું થાય? તો કે સંગ. હાવ ઇઝ અ સોંગ સંગ બાય, આની કર્મ વિભક્તિ શું થાય? him. How is a song sung by him? આ જ વાક્ય ભૂતકાળમાં હોય તો અહીંયા શું હોય? તો કે did હોય. તો અહીંયા did હોય તો અહીંયા શું હોય? તો કે અહીંયા was હોય. ચાલુ વર્તમાન કાળ તો એના પછી being આવે. ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ તો આમાં being આવે. પૂર્ણ વર્તમાન કાળ તો have કે has એની સાથે been આવે. પૂર્ણ ભૂતકાળ તો હેડ એટલે હેડની સાથે પેસિવ કરો ત્યારે બીન લેવાનું. WH ક્વેશ્ચન તમામ જ્યારે વાક્યમાં તમે એનો ઉપયોગ કરો ત્યારે જેના વડે પ્રશ્ન પૂછ્યો હોય એને નીચે લઈ લેવાનું, અહીંયાથી પેસિવ શરૂ કરવાનું. પછી મેં નિયમ કીધા એ નિયમને તમારે ફોલો કરવાનો. જ્યાં ફેરફાર આવે છે ત્યાં મેં તમને ફેરફાર પણ લખાવ્યા કે જો વાક્યમાં whoથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો પેસિવ કન્સ્ટ્રક્શનની અંદર પેસિવ વોઇસમાં તમારે બાય whom થી વાક્ય શરૂ કરવાનું, પછી ટેન્સના નિયમને અનુસરવાનું. જો આગળ whom થી પ્રશ્ન હોય તો પેસિવ who થી કરવાનું. whose થી પ્રશ્ન હોય તો એનું પેસિવ કરો ત્યારે બાય whose થી એનું પેસિવ વાક્ય શરૂ કરવાનું. આ થઈ ટેન્સની વાત બાળકો. હવે આપણે આગળ ચાલીએ છીએ. આપણે કામ આ વિડિયોમાં આજે પૂર્ણ કરવું છે. અને હવે આ છેલ્લો મુદ્દો તમને સમજાવી દઉં છું. આપણે આગળના વિડિયોમાં જે ઓક્ઝિલરી ભણ્યા હતા, કેન, should, will, would, could, આ બધા may, might, આની યાદી મેં તમને આગળના વિડિયોમાં લખાવેલી છે. આ બધા ઓક્ઝિલરી છે, મોડલ ઓક્ઝિલરી. આ મોડલ ઓક્ઝિલરીની સાથે WH ક્વેશ્ચન જોડાયેલા હોય અને વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે એનું પેસિવ કેમ કરવું એ શીખીએ એટલે આપણા 10મા ધોરણના વિદ્યાર્થીઓ અને 9મા ધોરણના વિદ્યાર્થીઓ બે માટે આપણું એક્ટિવ પેસિવનું કામ પૂર્ણ થઈ ગયું. તમને પરીક્ષામાં ક્યાંય પ્રોબ્લેમ ન આવે. મેં કીધું એટલું તમને આવડવું જોઈએ. હવે આવા વાક્યો આપણે જોઈએ છીએ. હવે આવો પ્રશ્નાર્થ હોય, દાખલા તરીકે જો એક્ટિવ વોઇસની અંદર કેન વાપરેલું હોય, કેન. આમ પ્રશ્ન હોય, what can you do? What can you do for me? What can you do for me? તમે મારા માટે શું કરી શકો એમ છો? મતલબ તમારાથી મારા માટે શું થઈ શકે એમ છે. What can you do for me? આનું પેસિવ કરવું હોય તો what તો પહેલા લેવું જ પડે બાળકો. ઓલો નિયમ છે આમાં what નું what, આ what. પછી જે આમાં હું યાદ રાખવાનું, જે તમે ઓક્ઝિલરી વાપર્યું હોય, can, should, must, જે વાપર્યું હોય આમાં આપણે can વાપર્યું છે તો can નું can, પહેલા ક્રમે what,
બીજા ક્રમે જે ઓક્સિલરી વાપર્યું હોય તે ઓક્સિલરી. આમાં શું આપ્યું છે? કેન. તો કેન. વોટ કેન બી. ત્રીજા ક્રમે શું લેવાનું? ત્રીજા ક્રમે શું લેવાનું? બી. વોટ કેન બી. પછી ક્રિયાપદ કયું છે? ડુ. તો ડુ નું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? ડન. ડુ, ડીડ, ડન. શું થાય? ડન. વોટ કેન બી ડન પછી સંયોજક બાય. પછી યુ નું યુ ની કર્મ વિભક્તિ શું થાય? યુ થાય. વોટ કેન બી ડન બાય યુ ફોર મી. ફોર મી ને પાછળ જોડી દેવાનું. હવે અહીંયા કેન છે, સાવ સિમ્પલ તમને સમજાઈ જવાનું. અહીંયા કેન છે ત્યાં શુડ વાપરવું હોય તો ચલો થોડીક વાર તમે તમારી નોટમાં લખો. કેન કાઢીને બીજું વાક્ય બનાવો. શુડ. વોટ શુડ યુ ડુ ફોર મી. એમ થાય તમારે મારા માટે શું કરવું જોઈએ. વાક્યનો અર્થ બદલાઈ ગયો. વોટ શુડ યુ ડુ ફોર મી. હવે આનું પેસિવ કરવું હોય તો શું અઘરું લાગે? તમારે શું કરવાનું? કેન કાઢી નાખવાનું. હવે આમાં શું વપરાયેલું છે? શુડ. તો અહીંયા કેન ની જગ્યાએ શું મૂકી દેવાનું? બીજા ક્રમે શુડ. વોટ શુડ બી ડન બાય યુ ફોર મી. સાવ સિમ્પલ. આ વાક્ય નકાર હોય, અહીંયા તમે ઓક્સિલરી નકારમાં વાપરવું હોય. અહીંયા કેન ની બદલે કેન નોટ કે શુડ ની બદલે શુડ નોટ હોય તો અહીંયા શુડ નોટ લેવાનું. કેન નોટ હોય તો અહીંયા કેન નોટ લેવાનું. અહીંયા વિલ નોટ હોય તો અહીંયા વિલ નોટ લેવાનું. એમાં કઈ ફરક પડે નહીં. બોલામાં આગળ મેં તમને કાઢના વાક્યો શીખવાડ્યા એમાં તો નકાર વાક્ય આપ્યું હોય, પ્રશ્નાર્થ નકાર, તો નકાર લેવાનું. ઇઝ છે ત્યાં ઇઝ નોટ, વોઝ છે ત્યાં વોઝ નોટ, હેઝ છે ત્યાં હેઝ નોટ, હેડ છે ત્યાં હેડ નોટ, ઇઝ છે ત્યાં ઇઝ નોટ, વોઝ છે ત્યાં વોઝ નોટ. એમાં કઈ ડરવાની જરૂર નથી. પણ વાક્ય તમે ઓળખી જાઓ. હવે આની અંદર મેં કેન વાપર્યું, શુડ વાપર્યું. અહીંયા મસ્ટ હોય તો અહીંયા મસ્ટ આવે. અહીંયા મે હોય તો અહીંયા મે આવે. અહીંયા માઇટ હોય તો અહીંયા માઇટ આવે. અહીંયા હેવ ટુ હોય તો અહીંયા હેવ ટુ આવે. અહીંયા ઓટ ટુ હોય તો અહીંયા ઓટ ટુ આવે. અહીંયા જે ક્રિયા વિશેષણ મોડલ વાપરવું હોય એ જે શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો હોય નીચે લઈ લેવાનો. પણ હુ વાપરવું હોય તો શું કરવું? તો હમણાં મેં તમને આગળના વિડીયોમાં કીધું અને આ જ વિડીયોમાં આગળ તમને કીધું એમ કે એક્ટિવ વર્બનું હુ વાળું વાક્ય હોય. હુ કેન હેલ્પ મી. મેં પ્રશ્ન પૂછ્યો હુ કેન હેલ્પ મી. મને કોણ મદદ કરી શકે એમ છે. હવે આનું આપણે પેસિવ કરવું છે. તો હુ જ્યારે આપ્યું હોય ત્યારે એનું પેસિવ કરો ત્યારે શરૂઆત ક્યાં કરવાની? બાય whom. તો બાય whom મૂકી દેવાનું. પછી કેન. હવે આની અંદર જો કર્મ વિભક્તિ આપી છે, કર્મ આપ્યું નથી. મેં તમને અગાઉ કીધું કે આ કર્મ આપ્યું હોય કા કર્મ વિભક્તિ આપી હોય. તો કર્મ વિભક્તિ આપી હોય તો એની કર્તા વિભક્તિ લેવાની. તો આની કર્તા વિભક્તિ શું થાય? મીનિંગ આઈ. બાય whom can I પછી be. બાય whom can I be. હેલ્પ નું ભૂતપૂર્વ શું થાય? હેલ્પ. By whom can I be helped? Basic. Understand? Who, what, when, where, ગમે WH પ્રશ્ન વાપરવું હોય અને એની સાથે કોઈ પણ મોડલ ઓક્સિલરી જોડાયેલું હોય એને પેસિવમાં બનાવવાની રીત આટલી સિમ્પલ છે. હજી આપણે વેર વાપરીએ. તમે એમ કહો એક્ટિવ વોઇસમાં તમે આમ કહો. ચાલો મારે વેર વાપરવું છે. Where can I find fresh air? Where can I find fresh air? મને ચોખ્ખી હવા ક્યાં મળી શકે એમ છે. હવે આનું આપણે પેસિવ કરવું છે. તો જેના વડે પ્રશ્ન પૂછ્યો છે એનાથી પેસિવની શરૂઆત કરીએ. તો વેર નું વેર.
કયું ઓક્સિલરી વાપર્યું છે? કેન. તો વેર કેન કર્મ કયું છે? ફ્રેશ એર. વેર કેન ફ્રેશ એર. વેર કેન કર્મ ફ્રેશ એર પછી બી. વેર કેન ફ્રેશ એર બી. આનું ભૂતપૂર્વ શું થાય? તો કે ફાઉન્ડ. Where can fresh air be found? સંયોજક by I ની કર્મવિભક્તિ શું થાય? me. by me. Where can fresh air be found? by me. હવે આની અંદર માન લો કે can મેં વાપર્યું છે, એની જગ્યાએ બીજું કોઈ પણ તમે મોડલ ઓક્સિલરી મૂકી દો, should મૂકી દો, must મૂકી દો, may મૂકી દો, could મૂકી દો, તો એને પેસિવ બનાવવાની રીત આની આ જ રહે. પછી અહીંયા when વાપરો, where વાપરો, what વાપરો, બરોબર. પછી whose, whom અને who ઈ જ્યારે વાપરો ત્યારે ફેરફારો કેવા થાય ઈ મેં તમને આગળના વાક્યમાં સમજાવ્યું. એક નિયમ લાગુ પડે આમાં પણ. નિયમ બદલાય નહીં, એને એક્ટિવમાંથી પેસિવમાં બદલવાનો જે નિયમ છે એ તો સેમ જ રહેવાનો છે, બરોબર. હું તમને કેન દ્વારા સમજાવવાની કોશિશ કરું છું કે અહીંયા કેન ની બદલે શુડ હોય તો અહીંયા શુડ આવે, અહીંયા મસ્ટ વાપર્યું હોય તો અહીંયા મસ્ટ આવે, અહીંયા વિલ હોય તો અહીંયા વિલ આવે, વાક્ય સાદા ભવિષ્યકાળમાં હોય તો વિલ હોય તો વિલ નું વિલ, વુડ હોય તો વુડ નું વુડ. એમાં ચિંતા કરવાની જરૂર નથી. ક્યારેક હાઉ વપરાયેલું હોય, ક્યારેક who હોય, ક્યારેક what હોય, ક્યારેક where હોય. એની સાથે કયું ઓક્સિલરી વપરાયેલું છે? તો કે આવડું આ ઈ ઓક્સિલરી. મેં તમને નિયમ કીધું લઈ લેવાનું. એનું પ્રેક્ટિસ વર્ક ઘરે થવું જોઈએ. એ તો ફાઇનલ જ વાત છે, નહીતર મુશ્કેલીઓ થાય. તમે whom વાપરો, તમને હજી બને ત્યાં સુધી સરળ કરવાનો પ્રયત્ન કરો. whom should I give this? હું આ કોને આપી શકું? તમારા હાથમાં કોઈ વસ્તુ છે, તમે એમ કે હું આ કોને આપી શકું? whom should I give this? મારે કોને આપવું જોઈએ? should વાપર્યું છે, બરોબર. whom should I give this? આ વસ્તુ મારે કોને આપવાની છે, કોને આપવી જોઈએ? હવે આનું પેસિવ કરવું હોય તો મેં તમને કીધું કે whom છે એને પેસિવમાં બદલો તો શું લેવું પડે? તો કે who પછી જે મોડલ ઓક્સિલરી વાપર્યું હોય તે. આમાં કયું વાપર્યું છે? should. તો આ should એની સાથે શું લેવાનું? તો કે be. who should be ક્રિયાપદ કયું છે? give. એનું ભૂતપૂર્વ શું થાય? તો કે given. who should be given this by me? who should be given this by me? હવે અહીંયા can હોય તો અહીંયા can હોય, અહીંયા must હોય તો અહીંયા must હોય. દરેક ઓક્સિલરીની પેસિવ કન્સ્ટ્રક્શન છે એક જ સરખું થાય. WH ક્વેશ્ચન હોય ત્યારે who, whom, where, when, what, why વાળું ગમે વાક્ય હોય એની સાથે જ્યારે ઓક્સિલરી જોડાયેલું હોય WH ક્વેશ્ચનની સાથે, એવા વાક્યોને પેસિવ કરવા માટેની વાત હું તમને સમજાવી રહ્યો છું કે WH ક્વેશ્ચન કોઈ પણ હોય એની સાથે જ્યારે can, should, must, ought to, have to આવા મોડલ ઓક્સિલરી જોડાયેલા હોય અને વાક્ય પ્રશ્નાર્થ હોય, એવા વાક્યોનું પેસિવ કરવું હોય તો આ મુજબ થાય. અન્ડરસ્ટેન્ડ? તો ધ્યાન કેટલું રાખવું પડે કે તમે જે WH ક્વેશ્ચન વાપરો છો એની સાથે જોડાયેલું વાક્ય તો ટેન્સ નું હોય તો કયા ટેન્સ નું છે એ ખબર પડવી જોઈએ, પડવી જ જોઈએ. બીજું ઓક્સિલરી વાપરો ત્યારે પણ આ જ વસ્તુ કે કયું ઓક્સિલરી વપરાયેલું છે. અને ત્રીજું
એની સાથે વપરાયેલું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એ તમને આવડવું જ જોઈએ. ખાસ કરીને અનિયમિત ક્રિયાપદો જેટલા છે એ બધાય આવડવા જોઈએ. એના રૂપો ભૂતકાળ અને ભૂતકૃતના રૂપો આવડી જાય અને જે કર્તા વિભક્તિઓ છે એની કર્મ વિભક્તિઓ આપણને આવડવી જોઈએ. આઈ છે તો મી, વી છે તો અસ, યુ છે તો યુ, હી છે તો હિમ, સી છે તો હર, ઈટ છે તો ઈટ અને ધે છે તો ધેમ. એમ કર્તાની કર્મ વિભક્તિ ને કર્મની કર્તા વિભક્તિ એ પણ આપણને યાદ હોવી જોઈએ. તો ઊંધી નોંધ તો કે કોઈ પણ વાક્ય એક્ટિવ માંથી પેસિવ માં બદલતા ન આવડે. આથી ઉલટું છોકરાઓ બે વસ્તુ આવડવી પડશે. એક્ટિવ માંથી વાક્યને પેસિવ માં બદલતા આવડવું જોઈએ અને પેસિવ માંથી એક્ટિવ માં બદલતા પણ આવડવું જોઈએ. અને હવે છેલ્લી વાત, પછી આ આજનો વિડિયો પૂર્ણ થશે કે ભઈ પેસિવ કન્સ્ટ્રક્શન જે હોય એમાં બાય વગરના વાક્યો વિધાઉટ બાય, પેસિવ કન્સ્ટ્રક્શન વિધાઉટ બાય, જેમાં બાય હોય નહીં પણ ખરેખર બાય હોય. કેવી રીતના? જો આવા વાક્યો તમે જોતા હશો, cricket is played all over the world. સમગ્ર વિશ્વમાં ક્રિકેટ રમાય છે. આ એક વાક્ય. બીજું વાક્ય આપણે એમ કહીએ, streets are swept every day. શેરીઓ રોજ વળાય છે. Streets are swept every day. હું એમ કહું, classical music is listened all over India. આવા પ્રકારના વાક્યો બાળકો. પહેલું વાક્ય જુઓ, અહીંથી આપણે શરૂ કરીએ. ક્લાસિકલ મ્યુઝિક ઇઝ લિસન્ડ ઓલ ઓવર ઇન્ડિયા. સમગ્ર ભારતમાં ક્લાસિકલ સંગીત સંભળાય છે, સાંભળવામાં આવે છે. ક્રિકેટ ઇઝ પ્લેડ ઓલ ઓવર ધ વર્લ્ડ. સમગ્ર વિશ્વમાં ક્રિકેટ રમાય છે. સ્ટ્રીટ્સ આર સ્વેપ્ટ એવરી ડે. શેરીઓ દરરોજ વળાય છે. તો આપણને સહેજે પ્રશ્ન થવો જોઈએ કે આખા ભારતમાં ક્લાસિકલ સંગીત સાંભળવામાં આવે છે. આમાં આપણે બાય લીધું છે, એમ કીધું કે ક્લાસિકલ મ્યુઝિક ઇઝ લિસન્ડ ઓલ ઓવર ઇન્ડિયા. સંગીત સાંભળવામાં આવે છે. તો કોઈ સાંભળનાર તો જોઈને, સાંભળનાર હોય તો સાંભળવામાં આવે. સાંભળવાની ક્રિયા કરનાર તો કરતા વગર કોઈ દિવસ આ વાક્ય બની સંભવી શકે. ક્રિયા છે એ કરતા વિનાની સંભવી શકે કોઈ દિવસ? જ્યાં ક્રિયા હોય ત્યાં ક્રિયાનો કરનારો હોય જ. Where there is action, there is doer. ક્રિયા હોય એટલે કરતા હોય. એમ આની અંદર ક્રિકેટ રમાય છે તો ક્રિકેટ એમને રમાય, રમનારા તો જોઈએ. આ એવું શેરીઓ વળાય છે તો વાળવા વાળું હોય જ. આ બધા વાક્યો, આવા પ્રકારના જે વાક્યો હોય એ બાય વગરના વાક્યો છે, પેસિવના. આની અંદર બાય નથી એનો મતલબ એવો નથી કે કરતા નથી, પણ કરતા હિડન છે અથવા તો અધ્યાહાર છે. આમાં તમારે કર્તાને ઉમેરવો હોય તો ઉમેરી શકો. શું ઉમેરી શકો? બુદ્ધિથી વિચારવાનું થોડું. ક્લાસિકલ મ્યુઝિક ઇઝ લિસન્ડ ઓલ ઓવર ઇન્ડિયા બાય ઇન્ડિયન્સ. ચાલો આને કરતા તરીકે ઇન્ડિયન્સ લઈ લીધું. બાય ધી ઇન્ડિયન્સ. ક્લાસિકલ મ્યુઝિક ઇઝ લિસન્ડ ઓલ ઓવર ઇન્ડિયા બાય ધ ઇન્ડિયન્સ. એટલે આની અંદર કરતા છે, અહીંયા તો પીપલ મૂકો તો ચાલે. ક્લાસિકલ મ્યુઝિક ઇઝ લિસન્ડ ઓલ ઓવર ઇન્ડિયા બાય ધ પીપલ ઓફ ઇન્ડિયા. એને કહેવાય એવું.
ક્રિકેટ ઇઝ પ્લેડ ઓલ ઓવર ધ વર્લ્ડ. ક્રિકેટ એમને રમાય તો એની અંદર કરતા તો હોય જ, પણ કરતા હિડન અધ્યાર હોય. એ કરતા તમારે બહાર કાઢવો હોય તો અહીં તમે બહાર મૂકી શકો, કોઈ પણ તમે કરતા રહી શકો. ક્રિકેટ ઇઝ પ્લેડ ઓલ ઓવર ધ વર્લ્ડ બાય ધ પ્લેયર્સ અથવા બાય ધ ક્રિકેટર્સ. સ્ટ્રીટ્સ આર સ્વેપ્ટ એવરી ડે. રોજ શેરીઓ વાળવામાં આવે છે. તેમાં કરતા તો હોય ને, શેરીઓ એમને વળાય તો સંયોજક બાય મૂકીને તમે કર્તાને ગોતી કાઢો તો કે સ્વીપર્સ. સ્ટ્રીટ્સ આર સ્વેપ્ટ એવરી ડે બાય ધ સ્વીપર્સ. એની અંદર કરતા તો હોય જ, પણ ઘણી વખત કર્તાની જરૂર ન હોય, આપણને સીધી જ વાક્ય રચના સમજાતી હોય, પણ એની અંદર હિડન તરીકે સબ્જેક્ટ તો હોય જ. આવા પ્રકારની વાક્ય રચનાઓ આવે છે. એ તમારે યાદ રાખવાની કે જેની અંદર સંયોજક બાય હોય નહીં. એટલે આપણને એમ લાગે કે બાય વગરની રચનાઓ છે, પણ બાય હોય જ. પણ આપણે મનમાં સમજવાનું કે ક્લાસિકલ મ્યુઝિક ઇઝ લિસન્ડ ઓલ ઓવર ઇન્ડિયા. તો ક્લાસિકલ મ્યુઝિક ઇઝ લિસન્ડ ઓલ ઓવર ઇન્ડિયા બાય whom? There should be somebody for sure. So by the Indians. એવું ને એવું. Cricket is played all over the world, but by whom? By the cricketers, by the players. Streets are swept every day. But streets are swept every day, but by whom? There must be somebody, there must be someone who does the activity. So streets are swept every day by sweepers. આવા પ્રકારના પણ એક્ટિવ અને પેસિવ રચનાઓ આવે છે, ત્યારે ધ્યાન રાખવાનું. એમાં પણ આ ધ્યાન રાખવાનું કે વર્તમાન કાળ હોય તો અહીંયા ઈઝ હોય, નહીં તો શું હોય, અહીંયા વોઝ હોય. પૂર્ણ વર્તમાન કાળ હોય તો શું હોય, હેઝ બીન કે હેવ બીન હોય. પૂર્ણ ભૂતકાળ હોય તો અહીંયા શું હોય, હેડ બીન હોય. અને અહીંયા વિલ વાપરો તમે, અહીંયા વિલ હોય તો વિલ બી હોય, શુડ હોય તો શુડ બી હોય, કુડ હોય તો કુડ બી હોય, હેવ ટુ હોય તો હેવ ટુ બી હોય, વુડ હોય તો વુડ બી હોય. એમાં કઈ ફરક પડે નહીં. પણ આવા પ્રકારની પેસિવ કન્સ્ટ્રક્શન પણ આવે છે. અહીંયા આપણે એક્ટિવ પેસિવનું કામ સંપૂર્ણ પૂરું કરીએ છીએ. 10મા ધોરણના બધા બાળકોને મજા આવી હશે એવી આશા રાખું છું. બધા વિડીયો શાંતિથી જોજો. અને નો સમજાય કોઈ પણ જગ્યાએ પેસિવ કન્સ્ટ્રક્શન, if you are not able to understand anything, Navinbhai is always available. You can contact me anytime. Okay? This is bye from here. આવજો બધા. આજનું કામ એક્ટિવ પેસિવનું કામ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય.